પોરબંદરના લીમડા ચોક ખાતે શ્રી ભદ્રકાળી માતાજીના પરિસરમાં દેવીચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિના અનુરૂપ પ્રતિવર્ષ યોજાતા આ ગરબી મંડળને 99 વર્ષ પૂરા કરી આ વર્ષથી 100 વર્ષ પૂરા થતા હોય આ વર્ષે આ ગરબી મંડળનો શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવા માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્રથમ નોરતે સંતો મહત્વની ખાસ ઉપસ્થિતિ રહેશે. મા શક્તિની ઉપાસનાથી માનવ હૃદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દેવીચા કોળી સમાજ ભદ્ર ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત 1981માં કોળી સમાજના અગ્રણી સ્વ જાદવભાઈ સોલંકી તથા તેમના મિત્રોએ કરી હતી. સ્વ જાદવભાઈએ ભદ્રકાળી માતાજીના ગરબાની સ્વરચના કરી હતી. સ્વરતા લઈ આ ગરબાની જોવા મળે છે. આ ગરબી આજના લોકગીત કે અન્ય કોઈ ગવાતા નથી અને માત્ર એક પ્રાચીન સ્થળથી ગરબા રમવામાં આવે છે. ભદ્રકાળી માતાજીના ગરબે વચ્ચે ફરતા કોઈ પણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે અને પુરુષોએ ફરજિયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે. પોરબંદરમાં ભદ્રકાળી માતાજીના સાનિધ્યમાં આયોજિત પ્રાચીન ગરબામાં માત્ર પુરુષો જ ગરબે રમે છે અને તે પણ માથે ટોપી પહેરીને આ પ્રાચીન ગરબાને 100મા વર્ષમાં પ્રવેશ કરશે. જેની વિશેષતાને સંસ્થાના પ્રમુખ રામજીભાઈ બામણીના જણાવ્યા અનુસાર મા આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાળી માતાજીના મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવા લેવાની મનાઈ છે. ગરબીમાં ઉઘાડું માથું ચાલે નહીં. આધુનિક યુવાનો રાજ્યના પ્રતિષ્ઠિત પદા આધારે અધિકારી કે અધિકારીઓ પણ મોતી ભરેલી ટોપી પહેરવી પડે છે. ગરબીમાં આજે પણ કોળી સમાજના સક્રિય સેવાકર્મી એવા શ્રી રામજીભાઈ બામણીયાની રાહ ભરી બેઠળ વિવિધ વેશભૂષામાં પણ ધોરણો જાળવી રાખ્યા છે. રામ સીતા, જાનકી, શિવ પાર્વતી, નારદજી, લવકુશ, ભીષ્મ પિતામહ, હનુમાનજી વગેરે વેશભૂષા ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરુષો સાથે ગાય છે. પોરબંદર સૌરાષ્ટ્ર ગુજરાતના ગૌરવ સાંસ્કૃતિક વારસો સાચવતી એકમાત્ર ગરબી જાળવાનું બહુમાન દેવીચા કોળી જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરોને ફાળે જાય છે. આ ગરબીની વિશેષતા એ છે કે ગરબીમાં લાઉડસ્પીકર રાખવાની મનાઈ છે. માત્ર દેવી શક્તિની ઉપાસનાના ગુણગાન ગાવા અને ગવડાવવા અને ગરબીનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. પોરબંદરમાં આસ્થાના પ્રતીક સમાન ભદ્રકાળી પ્રાચીન ગરબીની 100મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. ત્યારે રાષ્ટ્રીય સંત ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પ્રથમ નોરતે ખાસ કરીને ઉપસ્થિત રહેશે તેમજ અન્ય સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળશે. નવરાત્રી દરમિયાન શહેરના વિવિધ સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય માતાજી. પોરબંદર શહેરમાં ભદ્રકાળી માતાજીના મંદિરમાં શ્રી દિવ્યચા કોળી જ્ઞાતિ સમાજ આ ગરબીનું આયોજન કરે છે. વિક્રમ સંવત 1981 સાલમાં આ ગરબીની સ્થાપના અમારા વડીલબુજુએ કરેલી. ત્યારે એને એવા ચુસ્ત નિયમ બનાવેલા 100 વર્ષ પહેલાં કે આ ગરબીની અંદર માત્ર ને માત્ર માતાજીના ગરબા જ લેવા અને એ પણ ફક્ત પુરુષોએ રમવા, એ પણ માથે ટોપી ધારણ કરીને ગરબી રમવી. સંગીતમાં કોઈ પણ જાતની વિકૃતિ ન પડે એની અમે ખૂબ કાળજી લઈએ છીએ. તમે જોઈ શકો છો કે આ ગરબીની અંદર માત્ર હાર્મોનિયમ, ઢોલ અને મજીરા આ ત્રણનો આ ગરબીમાં ત્રિવેણી સંગમ રહેલો છે. આ ગરબીની અંદર ફક્ત ને ફક્ત માતાજીના જ ગરબા બોલવામાં આવે છે. અન્ય કોઈ લોકગીત નહીં, કોઈ ફિલ્મી સ્ટાઇલ ગરબા નહીં. ફક્ત માતાજીને આ રીતે ગરબા બોલવામાં આવે છે અને વિશેષ માથે ટોપી ધારણ કરીને અમે રમીએ છીએ. ઘણા પૂછે છે, રામજીભાઈ આ ગરબીની અંદર તમે ટોપી પહેરીને શું કેમ રમો છો? તો અમારા વડીલોનું કહેવું એવું હતું કે ટોપી આપણે એટલા માટે ધારણ કરીએ છીએ કે માતાજીની મર્યાદા જળવાય, ગરબીની મર્યાદા જળવાય છે. માતાજીની સામે ખુલ્લા માથે ન રમવું એટલે અમે ટોપી ધારણ કરીએ છીએ. ઘણા એ પણ પૂછે છે કે રામજીભાઈ આ ગરબાની અંદર સ્ત્રીઓને રમવાની કેમ મનાઈ કરવામાં આવે છે? તો એમાં બીજું કંઈ નથી. સ્ત્રીઓ માત્ર માટે ગરબી ઘણી છે પણ પુરુષો માટે માત્ર આ એક જ ગરબી છે. એટલે મર્યાદા ન તૂટે, મર્યાદાનો ભંગ ન થાય એટલા માટે અંદર અમે મંડપમાં કોઈ સ્ત્રીઓને રમવા દેવામાં આવતી નથી. અને વિશેષમાં તમને કહું તો અમારી વેશભૂષા પણ આજથી લગભગ 100 વર્ષ પહેલાં જૂની છે. જેમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી, કૃષ્ણ, વામન, વિષ્ણુ ભગવાન, ભોલેનાથ બધા બને છે અને બહુ પ્રેમથી બધા એમાં ભાગ લે છે. ત્યારે આ ગરબીમાં એવું કંઈ નથી. બસ નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને આવો. આ ગરબીનો એક મુખ્ય ઉદ્દેશ રહે છે. અને બીજું 100 વર્ષ પૂર્ણ થાય છે, કેવી ઉજવણી?
હવે આ વખતે અમારી ગરબીને 100 વર્ષ પૂરું કરવા છે. અત્યારે અમારી આ ગરબીની 5મી પેઢી ચાલી રહી છે. પ્રથમ પેઢી એ 25 વર્ષ ઉજવાતા, એ પછી બીજી પેઢી આવી એને સુવર્ણ જયંતિ એટલે 50 વર્ષ ઉજવા, ત્રીજી પેઢી આવી એને અમૃત મહોત્સવ ઉજવો, હવે ચોથી પેઢી અત્યારે ચાલી રહી એ શતાબ્દી ઉજવી રહી છે, અને હવે 5મી પેઢી અત્યારે જે ચાલે છે એ આ ગરબી 125 વર્ષ ઉજવશે. એટલે અમારી તાડમાર તૈયારી છે. દરેક અમારા જ્ઞાતિના વડીલો બંધુનો સપોર્ટ છે, આખા પોરબંદરનો સપોર્ટ અમને મળ્યો છે, અને આ ગરબીની અંદર પરિસર બહુ નાનું છે છતાં જેવી માતાજીની કૃપા એટલે અમે ફૂલ તાડમાર તૈયારીમાં અત્યારે આ ગરબીને 100 વર્ષ સુધી જાય, અને આખા પોરબંદરમાંથી અમને ખૂબ સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. એટલે અમે 3 તારીખે પ્રથમ નવરાત્રી છે. ભાઈ શ્રી રમેશભાઈ આ ગરબીને આશીર્વચનો એમને આપ્યા છે, અને કદાચ જો સમય હશે તો ભાઈશ્રી પણ આવશે. પોરબંદરના બધા મહાનુભાવ આ ગરબીમાં ભાગ છે. તો મારે પોરબંદરવાસીઓને નિમંત્રણ છે કે 3 તારીખે પ્રથમ નવરાત્રી છે, તો તમે બધા દર્શન કરવા આવજો, ગરબી રમવા આવજો. જય માતાજી.